अन्य આગેવાનો, આપ સૌ આદરણીય ખેડૂત વડીલો, માતાઓ, બહેનો, યુવાન દોસ્તો, પત્રકાર મિત્રો, મારી પૂર્વના વક્તાઓએ આ કિસાનોના હિતની યાત્રાના વિષયમાં આપ સૌને ખૂબ લંબાપૂર્વક યાત્રા કાઢવાનો હેતુ અને રાજ્યના ખેડૂતોને બિનજરૂરી રીતે કોંગ્રેસની સરકાર દ્વારા પરેશાન કરવામાં આવી રહ્યા છે. રાજ્યના ખેડૂતોને કેન્દ્રની કોંગ્રેસની ખોટી નીતિઓ અનાવતના કારણે અથવા તો દેશના ખેડૂતોની વિરુદ્ધની નીતિઓના કારણે એ ખોટા પગલાઓ લેવાના કારણે ખેડૂતોને જે અન્યાય થઈ રહ્યો છે, આર્થિક રીતે ખેડૂતોને બરબાદ કરવાનું કોંગ્રેસે હજુ આઝાદીના 6 દાયકા પછી પણ છોડ્યું નથી. એ સંજોગોમાં હવે એક જ વાત રહી છે કે હિન્દુસ્તાન ભરમાં કોઈ રાજ્ય ખેડૂતોને જાગૃત કરે એવું જો કોઈ રાજ્ય હોય તો ગુજરાત છે. અને ગુજરાતનો ખેડૂત કેન્દ્ર દ્વારા આ પ્રકારના અન્યાયકારી વલણના લીધે આજે રોષે ભરેલો છે. ભારતીય જનતા પાર્ટી ગુજરાતના શાસનમાં છે. ગુજરાતના ખેડૂતોના હિતાર્થે જે પ્રકારે ખેડૂતોને ઉત્તેજન આપી રહી છે, ગુજરાતનું કૃષિ ઉત્પાદન વધારવા માટે આ દશકામાં ખેડૂતને એના બળ ફેરવા માટે રાજ્ય સરકારે જે ઐતિહાસિક નિર્ણયો લીધા છે, રાજ્યની ખેતીની પ્રવૃત્તિને ઉત્તેજન આપવા રાજ્ય સરકાર ખેતી પ્રત્યે પ્રતિબદ્ધ બનીને જે રીતે આગળ વધી રહી છે, ત્યારે આ ગુજરાતનો ખેડૂત મહેનત ખેડૂત છે અને એને પોતાની ધરતીમાં ઊંડું હોડ મૂકી અને અનાજના ઢગલા કરી જગતનું પેટ ભર્યું છે. આ જગતનું પેટ ભરવાવાળો મારો ખેડૂત ભાઈ એના પેટમાં બચ્ચાને મોઢામાં સારો કૂતરો ન નાખે, એના દીકરા દીકરીને સારું વસ્ત્ર ન પહેરાવે, પરંતુ આ જગતનું અનાજ ભરી પેટ ભરવાનું કામ એ પોતાનો ધર્મ સમજી, ખેડૂત ધર્મ સમજી, ધરતીપુત્રનો ધર્મ સમજી અને ફરજ બજાવ કર્યો છે. એના પેટ ઉપર જ્યારે કોંગ્રેસે આ કપાસની નિકાસબંધી ફરમાવી અને જે કારનો ઘા માર્યો છે ને, ત્યારે આ ખેડૂતના દીકરા તરીકે જો ઘરમાં બેઠો રહું ને તો તમારી જનતા લાગે. આ કેન્દ્રની કોંગ્રેસની સરકાર, કોની સરકાર હવે ખેડૂતને બરબાદ કરવા માટે એક પછી એક પગલા ભરતી જાય છે અને એને જો રૂપ જાય તેવા માટે કોઈ ઉભો નહીં થાય ને તો આ માનવ પક્ષી કોંગ્રેસ બની ગઈ છે. ગીરના જંગલમાં જે દીપડા છે એ મનુષ્યના લોહીના ચાખી મનુષ્ય ઉપર અવારનવાર હુમલા કરતા થઈ ગયા છે ને, કારણ એ મનુષ્યનું લોહી ચાખી ગયા છે. એમાં કોંગ્રેસ હવે ક્યારેય કોંગ્રેસીઓ પોતાના બાપનો ધંધો કરી અને પેટનો ખાડો ભરતા નથી. એ હરામનો ખાવાથી ટેવાઈ ગયા છે. આ પ્રજાના હકનું છીનવી અને ખાવાથી ટેવાઈ ગયા છે. હવે આ દેશમાંથી આ કોંગ્રેસને જાકારો દેવો પડે એમ છે. બોલો 200 વર્ષ સુધી ભારતના સમાજનું શોષણ કરનારા અંગ્રેજોએ આ દેશમાંથી દેશ નિકાલ કરવા માટે ક્રાંતિની જવાળાઓ નીકળી હતી. એમાં 6 દાયકા સુધી દેશનું પેટ ભરવાવાળા ખેડૂતને ગળે પડીને કોંગ્રેસે શોષણ કર્યું છે. હવે હદ થઈ છે, હવે હદ થઈ છે. ખેડૂતના દીકરાઓ દેશના અનેક રાજ્યોની અંદર લાખોની સંખ્યામાં ભાગ કરે છે અને તેમ છતાં પણ આ નફરની કોંગ્રેસ છે એ પાછી પડતી નથી. આ નીક વગરની કોંગ્રેસ થઈ ગઈ છે. ભાઈઓ બહેનો, નીક વગરની થઈ ગઈ છે. આજે ખેડૂતનો દીકરો કાળા હાથની મહેનત કરી અને કપાસ પેદા કરાવે છે. કપાસ પેદા કરતા કરતા ખેડૂતના દીકરાને નાકે દમ આવી જાય છે. કોઈ કહેતું હોય કે 500-600 રૂપિયાનો મૂળકો ખેડૂતના ખેતરમાં પેદા થાય છે તો માત્ર ને માત્ર એ ખેડૂતનો દીકરો નહીં હોય, એ માત્ર ને માત્ર ખેડૂતોના ઘરમાં 5 પૈસા જાય એ મનની અંદરની માનસિકતા ખેડૂત વિરોધી હશે. હું ખેડૂતનો દીકરો છું, હું જાતે ખેતી કરું છું. મારા ખેતરની અંદર 20 કિલો અનાજ 20 કિલો કપાસ પકવતા મને શું પડતર પડે છે ને એની મને ભલી ભાંતિ ખબર છે.
અને ખેડૂતના દીકરાઓને એમ કહેવામાં આવે કે તમને ટેકાના ભાવથી પણ વધારે ભાવ આપી અને CCI દ્વારા અમે ખરીદ કરશું કપાસ, મૂર્ખ બનાવવા નીકળે છે આ કેન્દ્રની કોંગ્રેસની સરકાર. ભાઈઓ બહેનો, આ ખેડૂતના દીકરાને 1000 ઉપર તો ઘરમાં કપાસ પડે છે 20 કિલો, અને એ જો 600-700 રૂપિયા લેખે ખરીદવા નીકળ્યા હોય તો આ ખરીદવા સુકામે નીકળ્યા છે એની ભૂમિકા સમજવી પડે એમ છે. કપાસ ઉપર બેન્ડ મૂકવામાં આવે, અવારનવાર બેન્ડ મૂકવામાં આવે અને પછી રોષ ફાટે એટલે બેન્ડ ઉઠાવવામાં આવે, પરંતુ એ વચગાળામાં ખેડૂતના હાથમાંથી કપાસ લૂંટી જવા માટેની એક આર્થિક ચેઇન બનેલી છે. ભાઈઓ બહેનો, આઝાદીના 6 દાયકા સુધી આ કોંગ્રેસ સત્તામાં રહી છે અને એને વાણિજ્ય વ્યાપાર ક્ષેત્રની અંદર કાપડના કારખાનાઓની સાથે એક આર્થિક એવી ચેઇન બનેલી છે. ભાઈઓ બહેનો, આજ દિવસ સુધી આ ચેઇન ઉપાડી પડી નહોતી, પરંતુ આ 2 વર્ષથી કોંગ્રેસ જયારે આ કપાસ ઉપર ઉતરી આવી છે ને એના આધારે આ કોંગ્રેસનું પાપ હવે ખુલ્લું પડ્યું છે અને આ ગુજરાતના ખેડૂતોને આ કપાસની નિકાસબંધી ફરમાવી બજારોને દબાવી દેવાનું જે પાપ કર્યું છે એના કારણે 10,000 કરોડ રૂપિયાથી વધારે ખેડૂતના દીકરાના ઘરમાં જે પૈસા જવાના હતા એ લૂંટી જવાનું પાપ આ કોંગ્રેસે કર્યું છે. અને ત્યારે ખેડૂતના દીકરા તરીકે એક ધરતીપુત્ર તરીકે જો ઘરમાં બેસીને તો આ ધરતીપુત્રો લાજે અને ધરતીપુત્રોને જગાડવાનું કામ રાજનીતિમાં બેસીને પણ એક સાક્ષી ભાવથી મારા ખેડૂત આલમને જાગૃત કરવા નીકળું છું, તમને ચેતવવા આવ્યો છું. ભાઈઓ બહેનો, આ ગુજરાતની અંદર કોંગ્રેસ 40 વર્ષ સુધી સત્તામાં રહી. જો એના પેટમાં ભાવ હોત ખેડૂત પ્રત્યે, ખેતીને ઉત્તેજન આપવાની લાગણી હોત ને તો આ 40 વર્ષની અંદર રાજ્યનું કૃષિનું ઉત્પાદન હિન્દુસ્તાન શું જગતનું કોઈ રાજ્ય ગુજરાતની બરોબરી ન કરી શકે, દેશની બરોબરી કોઈ દેશ ન કરી શકે એ પ્રકારનું કૃષિ ઉત્પાદન આપણું થયું હોત. કારણ આપણે કૃષિ પ્રધાન દેશ તરીકે દુનિયામાં ઓળખાય છે અને કૃષિ પ્રધાન દેશની અર્થનીતિ કૃષિ આધારિત છે. આપણે આર્થિક કરોડરજ્જુ છે કૃષિ જીવન છે અને કૃષિ ક્ષેત્રમાં નબળાઈ આવે, જીવનના બધા ક્ષેત્રોની અંદર નબળાઈ દેખાતી હોય છે. જે વર્ષ ખેડૂતનો દીકરો હારી જાય છે ને એ વર્ષે બધા ક્ષેત્રોમાં મંદી પ્રવૃત્તિ હોય છે. ભાઈઓ બહેનો, દરેક ક્ષેત્રમાં તેજી ન હોય, કારણ ભારત વર્ષની આખી અર્થનીતિ છે એ કૃષિ જીવન આધારિત છે. કૃષિ ક્ષેત્રમાં પ્રાણ હોય એ વર્ષની અંદર બધા ક્ષેત્રોની અંદર લોકોને રાજીપો હોય, કારણ બધાના ધંધા ચાલતા હોય. પરંતુ આ પૂજ્ય મહાત્મા ગાંધીજી અંગ્રેજો ગયા પછી ભારતના કોંગ્રેસીઓને કહ્યું હતું કે આ ભારત વર્ષનો જો વિકાસ સાધવો હશે તો આ ભારત વર્ષ 68% પ્રજા ગામડામાં વસે છે અને એનો મુખ્ય વ્યવસાય ખેતી છે અથવા ખેત આધારિત જીવન બાકીનું ગામડામાં વસે છે. આ ગામડામાં વસનારું જીવન છે એના જીવનમાં જો પ્રાણ આપવામાં આવશે ને તો આપોઆપ શહેરી જીવનનો પણ ઉદય થશે. ગામનો ઉદ્ધાર દ્વારા શહેરોનો ઉદ્ધાર કરવાનું પૂજ્ય મહાત્માજીએ આ કોંગ્રેસીઓને કહ્યું હતું, પરંતુ એ બધું પૂજ્ય મહાત્માજી ગયા એના માર્ગે બધું છોડી દીધું છે અને અંગ્રેજોએ જે ભાગલા પાડન રાજકરોની કૂટનીતિ આપી હતી એ હાથો હાથ કોંગ્રેસે લઈ અને આપણા ભારતના ખેડૂતોને શોષણ કરવા સિવાય બીજું કશું કહ્યું નથી.